નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદ શ્રેણી ભાગ 54માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે છેતરવું અથવા ભ્રમિત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિલુડ, જેનો સ્પેલિંગ છે DELUDE। એનો વર્બ ટુ છે ડિલુડેડ, જેનો સ્પેલિંગ છે DELUDED। જેનો વર્બ 3 છે ડિલુડેડ, જેનો સ્પેલિંગ છે DELUDED। આપણો પછીનો ક્રિયાપદ છે સૈન્ય વિખેરી નાખવું। યુદ્ધ પૂરું થયા પછી સૈન્ય વિખેરી નાખવાની પ્રક્રિયાને કહે છે ડીમોબિલાઇઝ, જેનો સ્પેલિંગ છે DEMOBILIZE। એનો વર્બ ટુ છે ડીમોબિલાઇઝડ, જેનો સ્પેલિંગ છે DEMOBILIZED। જેનો વર્બ 3 છે ડીમોબિલાઇઝડ, જેનો સ્પેલિંગ છે DEMOBILIZED। આપણો પછીનો ક્રિયાપદ છે ના હિંમત કરવું, ઉત્સાહ તોડવો અથવા નિરુત્સાહ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડીમોરલાઇઝ, જેનો સ્પેલિંગ છે DEMORALIZE। એનો વર્બ ટુ છે ડીમોરલાઇઝડ, જેનો સ્પેલિંગ છે DEMORALIZED। જેનો વર્બ 3 છે ડીમોરલાઇઝડ, જેનો સ્પેલિંગ છે DEMORALIZED। આપણો પછીનો ક્રિયાપદ છે બિનરાષ્ટ્રીયકરણ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડીનેશનલાઇઝ, જેનો સ્પેલિંગ છે DENATIONALIZE। એનો વર્બ ટુ છે ડીનેશનલાઇઝડ, જેનો સ્પેલિંગ છે DENATIONALIZED। જેનો વર્બ 3 છે ડીનેશનલાઇઝડ, જેનો સ્પેલિંગ છે DENATIONALIZED। આપણો પછીનો ક્રિયાપદ છે ગુણધર્મ બદલી નાખવા, જેને અંગ્રેજીમાં કહે છે ડીનેચર, જેનો સ્પેલિંગ છે DENATURE। એનો વર્બ ટુ છે ડીનેચર્ડ, જેનો સ્પેલિંગ છે DENATURED। જેનો વર્બ 3 છે ડીનેચર્ડ, જેનો સ્પેલિંગ છે DENATURED। આપણો પછીનું ક્રિયાપદ છે ખાસ નામે ઓળખાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિનોમિનેટ, જેનો સ્પેલિંગ છે DENOMINATE। એનો વર્બ ટુ છે ડિનોમિનેટેડ, જેનો સ્પેલિંગ છે DENOMINATED। જેનો વર્બ 3 છે ડિનોમિનેટેડ, જેનો સ્પેલિંગ છે DENOMINATED। આપણો પછીનો ક્રિયાપદ છે જાહેરમાં દોષારોપણ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિનાઉન્સ, જેનો સ્પેલિંગ છે DENOUNACE। એનો વર્બ ટુ છે ડિનાઉન્સ્ડ, જેનો સ્પેલિંગ છે DENOUNINCED। એનો વર્બ 3 છે ડિનાઉન્સ્ડ, જેનો સ્પેલિંગ છે DENOUNCED। આપણો પછીનો ક્રિયાપદ છે અસ્વીકાર કરવો અથવા ના પાડવી, જેને અંગ્રેજીમાં કહે છે ડિનાય, જેનો સ્પેલિંગ છે DENY। એનો વર્બ ટુ છે ડિનાઇડ, જેનો સ્પેલિંગ છે DENIED। જેનો વર્બ 3 છે ડિનાઇડ, જેનો સ્પેલિંગ છે DENIED। આપણો છેલ્લો ક્રિયાપદ છે ખરાબ વાસ નાબૂદ કરવી, દુર્ગંધ દૂર કરવી અથવા ગંધમુક્ત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડીઓડોરાઇઝ, જેનો સ્પેલિંગ છે DEODORIZE। એનો વર્બ ટુ છે ડીઓડોરાઇઝડ, જેનો સ્પેલિંગ છે DEODORIZED। જેનો વર્બ 3 છે ડીઓડોરાઇઝડ, જેનો સ્પેલિંગ છે DEODORIZED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।